મોર મુગટ સિર પર અતિ શોભેજી, તે છબી નિરખી નયન અતિ લોભેજી, મૃગમદ ચંદન ચર્ચિત અંગજી, ભ્રુકુટી વિલાસમાં પ્રેરે અનંગજી, અનંગ પ્રેરે ભ્રૂ થકી અતિ શોભાનિધિ સુખ કંદ, વૈજયંતી માલા ઉપરે અતિ ગાન કરે મૃત ભૃંગ, કુંડળ મકરાકાર છે તેની શોભા કહી ન વજાય, ભાલ તિલક કેસર તણું દેખતા દ્રગ લલચાય, નયન પંકજ નાથના અણિયાળા ચપલ ઉદાર, અતિ કંકોળેલ રસ ભર્યા ચિત્ત ચોર સુખદ અપાર, વક્ષસ્થલ વાલા તણુ સુખરૂપ કમલા ધામ, પર કંજ કરી કર મદ હરે ભયહારી અતિ અભિરામ, સોળે ચિહ્ન સમિત છે પદ પંકજ અતિ શોભાધરે, કહે દાસ મુક્તાનંદ મુનિ મન ભૃંગ ત્યાં આવી ટરે, કહે દાસ મુક્તાનંદ મુનિ મન ભૃંગ ત્યાં આવી ઠરે. અહીંયા 12મા પદમાં મુક્તાનંદ સ્વામી આપણે જે આગળ જોયું ગોલોક મધ્ય અક્ષર બ્રહ્મ તેજ એના વિશે જે મધ્ય મંદિર છે અને એમાં રહેલું જે સિંહાસન મુખ્ય એમાં જે શ્રી કૃષ્ણ ભગવાન બિરાજમાન છે, તો આગળ મુક્તાનંદ સ્વામી કીધું કે કેવા છે, શ્યામ સુંદર છે, દ્વિભુજ છે, મુરલીધર છે, એ ભગવાનનું અહીંયા આગળ વર્ણન કરે છે. હવે અહીંયા બધાને પ્રશ્ન થશે કે ભાઈ મેં કેમ અહીંયા ગોપીનાથજી મહારાજની મૂર્તિ મૂકેલી છે. તો આપણે જોઈએ કે શ્રીજી મહારાજે જે પોતાના હાથે સ્વસ્તે બાંધેલા જે મંદિરો છે એમાં રાધા કૃષ્ણના સ્વરૂપ કેમ પધરાયેલા છે દરેક જગ્યાએ, અને એમાં પણ ખાસ કરીને જે ગઢડામાં ગોપીનાથજી મહારાજ પધરાયેલા છે, તો એ ભગવાન જે અક્ષરધામને વિશે રહેલા છે શ્રી કૃષ્ણ ભગવાન એમના મૂળ સ્વરૂપને અનુલક્ષીને બનાવેલા છે. એટલે પંચરાત્ર શાસ્ત્ર પ્રમાણે ભગવાનના અચા સ્વરૂપની સ્થાપના કેવી રીતે થાય કે ભગવાનનું મૂળ સ્વરૂપને અનુલક્ષીને કે એ ભગવાનના જે અવતારો થયા હોય એના રૂપને અનુલક્ષીને ભગવાનનું અર્ચા સ્વરૂપ બનાવવામાં આવે છે. એટલે રામનું અર્ચા સ્વરૂપ હોય તો ધનુષને બાણ હોય, કૃષ્ણ ભગવાનનું અર્ચા સ્વરૂપ હોય તો હાથમાં મુરલી હોય, જોડે રાધિકાજી હોય, એવી રીતે લક્ષ્મીનારાયણનું અર્ચા સ્વરૂપ હોય તો બાજુમાં લક્ષ્મીજી હોય ને નારાયણ ચતુર્ભુજ રૂપે હોય. એ બધા ભગવાનના અર્ચા સ્વરૂપ છે. સહજાનંદ સ્વામીનું અર્ચા સ્વરૂપ એમને પોતે હરિકૃષ્ણ મહારાજ તરીકે પધરાયું તો એ ડાબા હાથે અભયદાન આપે છે, તો એમનું અર્ચા સ્વરૂપ થયું. તો મહારાજે આ ગોપીનાથજી મહારાજ પધરાયા તો એ ભગવાનનું અક્ષરધામમાં રહેલું જે મૂળ સ્વરૂપ છે એને અનુલક્ષીને બનાવેલા છે. એટલે એ મૂર્તિ કેવી છે, શ્યામ સુંદર પણ છે, દ્વિભુજ છે, હાથમાં મુરલીધારી છે. પછી આપણા સંપ્રદાયના જે અનુયાયીઓ છે સ્વામિનારાયણ સંપ્રદાયના, એ લોકોને ખ્યાલ પણ છે કે મહારાજે આ મૂર્તિ બનાવતી વખતે પોતાના અંગે અંગનું માપ લઈને આ મૂર્તિ બનાવી હતી. તો એનું પણ રીઝન શું છે કે મહારાજ એકતા કરવા માગે છે કે મારું મૂળ સ્વરૂપ આ જ છે, હું જે અક્ષરધામમાં બિરાજમાન છું એ આ સ્વરૂપે છે અને હું બીજો કોઈ નહીં પણ એ જ શ્રી કૃષ્ણ છું. એ સમજાવવા માટે જ મહારાજે આ એકતા કરેલી છે. તો પણ આજે કેટલા અક્ષરદાયાઓ આમાં ગોપીનાથજી મહારાજના અર્ચા સ્વરૂપમાં અને હરિકૃષ્ણ મહારાજના અર્ચા સ્વરૂપમાં ભેદ કરે છે અને એવું કહે છે કે ગોપીનાથજી મહારાજનું અર્ચા સ્વરૂપ શ્રી કૃષ્ણ ભગવાનનું છે અને હરિકૃષ્ણ મહારાજનું અર્ચા સ્વરૂપ અક્ષરધામમાં મહારાજનું મૂળ સ્વરૂપ છે. મહારાજ એવું સમજવા માગે છે કે કોઈ બી અર્ચા સ્વરૂપમાં ભેદ નથી, પણ આ ગોપીનાથજી મહારાજનું જે અર્ચા સ્વરૂપ પધરાયેલું છે શ્રી કૃષ્ણ સ્વરૂપે એ મૂળ સ્વરૂપ છે મારું. એટલે મહારાજે અહીંયા પોતાના અંગે અંગનું માપ લઈને આ મૂર્તિ બનાવડાવી હતી. એટલે હવે આપણે આમાં એ ભગવાનનું વર્ણન જોઈએ આગળ કે એ ભગવાન કેવા છે. તો મોર મુગુટ સિર પર ધારણ કરે છે, બરાબર. એમની છબી જોઈને આપણા નયન લોભાઈ જાય છે. પછી વૈજયંતી માલા ધારેલી છે, પછી કુંડળ મકરાકાર છે. શાસ્ત્રોમાં પણ જ્યારે ગોલોકમાં ભગવાનનું વર્ણન આવે તો આ રીતે જ આવે છે કે શ્યામ સુંદર મૂર્તિ, દ્વિભુજ, મુરલીધર, મકરાકાર કુંડળ ધારણ કરેલા છે, પિતાંબર ધારણ કરેલા છે. પછી એમાં કેસર તણું તિલક છે, અણિયાળા ચપલ ઉદાર નયન છે. એટલે એમની આંખો કેવી છે તો કમળની જે પાંખડીઓ હોય એના જેવી અણીદાર ભગવાનની આંખો છે, બરાબર. એવી રીતે મૂર્તિનું વર્ણન છે. વૃક્ષસ્થલમાં ભગવાનનું કેવું છે કે સુખરૂપ કમલાધામ, એટલે જે શ્રી છે એટલે લક્ષ્મીજી છે એનું ધામ એ વક્ષસ્થલ છે ભગવાનનું. એટલે ફરી શિક્ષાપત્રી કે વામી યશ્ય સીતા રાધા શ્રી સ્વ યશ્ય સીત વક્ષસી, એટલે જેના વક્ષ સ્થળમાં
શ્રી એટલે લક્ષ્મીજી રહેલા છે એવા ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરે છે. પછી કરકંજ કરીકર મદહરે ભય હારી અતિ અભિરામ એટલે બધાનો ભય હરે છે. પછી સોળે ચિહ્ન સમેત છે એટલે આ ભગવાન કેવા છે કે સોળે ચિહ્ન એટલે મહારાજના ચરણોમાં જે ચિહ્નો હતા એ બધા ચિહ્નો આ ભગવાનના ચરણોમાં છે. પદ પંકજ અતિ શોભા ધરે કહે દાસ મુક્તાનંદ મુનિ મન ભૃગ ત્યાં આવી ઠરે એટલે મુક્તાનંદ સ્વામી કહે છે કે એમના ચરણો એવા અતિ સુંદર છે કે એમાં મન આપણું લોભાઈ જાય છે. હવે આગળનું પદ આપણે જોઈએ. રસિક શ્રી કૃષ્ણ સદા સુખરૂપજી પુરુષોત્તમ પરબ્રહ્માનુપજી વાસુદેવ વિષ્ણુ અઘહારીજી હરિનારાયણ અજ અવતારીજી વાસુદેવ વિષ્ણુ અઘહારીજી હરિનારાયણ અજ અવતારીજી. અવતારી શ્રી કૃષ્ણના એવા જે નામ અપાર તે વેદ પુરાણે વખાણિયા ગુણ પરાક્રમને અનુસાર રાધા રમા બેઉ કૌરમાં નિરખે હરિમુખ ચંદ વાલાનું વદન વિલોકતા પામે તે અતિ આનંદ. જયા લલિતા શશિકલા માધવી યમુના જે એ આદિક સર્વે ગોપિકા રાધા રમા સમતે પ્રેમ ભરી શ્રી કૃષ્ણને સેવે તે એ સહુ સુંદરી એક નિમિષ ન્યારી નવ રહે નિજ પ્રાણથી વાલા હરી. એમ રસિક ઘનશ્યામને સેવે છ વનિતા વૃંદ એવા છે લછબીલા ઉપરે બલિહારી મુક્તાનંદ એવા છે લછબીલા ઉપરે બલહારી મુક્તાનંદ. આ પદમાં મુક્તાનંદ સ્વામી શું કહે છે કે આ જે રસિક શ્રી કૃષ્ણ છે, આ શ્રી કૃષ્ણ ભગવાન કેવા છે? રસિક સુખરૂપજી છે અને પુરુષોત્તમ પરબ્રહ્મ અનુપજી. આવ્યું કે આ શ્રી કૃષ્ણ ભગવાન કેવા છે કે પુરુષોત્તમ પરબ્રહ્મ છે. એટલે શિક્ષાપત્રીમાં મહારાજે આપણા ઈષ્ટદેવ કોણ બતાવ્યા છે 108 પ્રમાણે કે એ પરબ્રહ્મ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે આપણા ઈષ્ટદેવ છે અને ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ આવિર્ભાવના કારણ છે. એવું પણ કેમ લખ્યું છે કે ભગવાન અક્ષરધામમાં શ્રી કૃષ્ણ રૂપે રહેલા છે. અક્ષરધામમાં રહેલા ભગવાન છે પુરુષોત્તમ પરબ્રહ્મ છે ને એમાંથી જ બધા સર્વ આવિર્ભાવો, સર્વ અવતારો અને સર્વ વ્યૂ બધાની ઉત્પત્તિ થાય છે એ ભગવાનમાંથી. એટલે અહીંયા અક્ષરધામમાં રહેલા શ્રી કૃષ્ણ ભગવાનને મુક્તાનંદ સ્વામીએ શું કીધા કે પુરુષોત્તમ પરબ્રહ્મ અનુપજી. એટલે લોકો બધા શિક્ષાપત્રીમાં શંકા કરતા હોય છે કે ભાઈ મહારાજે શ્રી કૃષ્ણ ખાલી લખવા ખાતર લખી દીધું, પણ એવું નથી વિચારતા કે ભાઈ મહારાજ આચાર્ય પદે હતા. કોઈ બી શબ્દ એક બી શબ્દ ખોટો ના લખે મહારાજ આચાર્ય તરીકે, કેમ કે એ ગુરુ તરીકે ઉપદેશ આપે છે. તો ગુરુ તરીકે કંઈ ખોટો ઉપદેશ ના આપે કે ભાઈ મેં લખ્યું છે આવું ને તમારે માનવાનું છે અલગ. એટલે મહારાજે જે શબ્દ શ્રી કૃષ્ણ વાપર્યો છે એકદમ શાસ્ત્રોક્ત અને પોતાના મૂળ સ્વરૂપ કે જે શ્રી કૃષ્ણ રૂપ છે એના માટે એ શબ્દ લખેલો છે. એટલે આપણા શિક્ષાપત્રીમાં શ્રી કૃષ્ણ અને વચનામૃતમાં પણ મહારાજે અક્ષરધામમાં વિરાજમાન શ્રી કૃષ્ણ ભગવાન જ બતાવેલા છે. અને નંદ સંતોએ કેવી રીતે એકતા કરી છે કે એ શ્રી કૃષ્ણ કયા એ બીજા કોઈ નહીં પણ ધર્મભક્તિના પુત્ર એ શ્રીજી મહારાજ એ જ છે. એટલે નંદ સંતોએ પણ કેવી કે પરોક્ષ રૂપ એટલે અક્ષરધામમાં રહેલું આ શ્રી કૃષ્ણ ભગવાનનું રૂપ અને પ્રત્યક્ષ રૂપ એટલે કે એમને શ્રીજી મહારાજ રૂપે જે મળેલા એની એકતા કરી એ લોકોએ પણ આ બધી વાતો તમને લોકો પોતાની કલ્પનાથી ને પોતાની ચતુરાઈથી તોડી મળોઈને તમને એવી રીતે સમજાવશે કે તમને શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યે દ્વેષ ભરી દેશે ને પછી મહારાજને એનાથી ઊંચા ને આમ ને તેમ સર્વોપરી ઉપાસના અને શુદ્ધ ઉપાસનાના નામે તમને ગેરમાર્ગે દોરે છે. પણ તમે જ્યારે આ મૂળભૂત શાસ્ત્રોનો અભ્યાસ કરો અને એનું મનન કરો ત્યારે તમને સમજાય કે ભાઈ આવું કેમ આપણા શાસ્ત્રોમાં લખેલું છે. હવે મુક્તાનંદ સ્વામી આગળ શું કહે છે કે ભગવાનને શું કહેવાય છે? વાસુદેવ કહેવાય છે. એ ભગવાનને વિષ્ણુ પણ કહેવાય છે. બરાબર. હરિ પણ એમનું જ નામ છે, નારાયણ પણ એમનું નામ છે. ને કેવા છે? અવતારી. એટલે આ જે અક્ષરધામમાં રહેલું સ્વરૂપ છે ને એ અવતારી છે. અને જે પૃથ્વી પર એટલે આ બ્રહ્માંડમાં જે આવે એ બધા અવતાર કહેવાય કે ભાઈ શ્રી કૃષ્ણ, રામ
કે સહજાનંદ સ્વામી, એ બધા એમના અવતાર થયા, પણ આપણે એમને પણ કેમ અવતારી તરીકે ગણીએ છીએ? કેમ કે એ સાધના પદ્ધતિ છે કે મહારાજે સત્સંગી જીવનમાં સ્વરૂપ અદ્વૈતનો સિદ્ધાંત આપ્યો કે પૃથ્વી પર વર્તતું મનુષ્ય આકારે ભગવાનનું સ્વરૂપ એટલે કે અવતાર, અને અક્ષરધામમાં રહેલું દિવ્ય સ્વરૂપ, એ બંનેમાં કોઈ ભેદ નથી. ખાલી મનુષ્ય આકારે આ ભગવાન આવે છે ત્યારે મનુષ્યના જેવી લીલા કરે છે, પણ એમાં પ્રાકૃત બુદ્ધિવાળા લોકો ભેદ કરે છે. પણ જે ભગવાનના ભક્તો હોય છે એને ઓળખે છે અને એને અવતારીની જેમ જ પૂજે છે. એટલે આ એક સિદ્ધાંત છે. એટલે આપણા નંદ સંતોએ સહજાનંદ સ્વામીને સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ કેમ કીધા? કેમ કે એમને સહજાનંદ સ્વામીની એકતા સ્વરૂપ સાથે કરેલી છે. એટલે આપણા જે મૂળ મંદિરો છે એમાં પણ નંદ સંતોએ ને શ્રીજી મહારાજે કેવી રીતે રાધા કૃષ્ણની જોડે હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ પધરાયેલું છે. એવું નથી કે ભાઈ કૃષ્ણ ભગવાનને ખસેડી દીધા છે. એટલે અહીંયા મુક્તાનંદ સ્વામી શું કહે છે કે અવતારી શ્રી કૃષ્ણના એવા જે નામ અપાર. એટલે આ બધા નામ છે કોના છે? કે આ ભગવાનના જ નામ છે બધા. અને વેદ પુરાણોમાં પણ એમના પરાક્રમને અનુસાર્યા છે. આવ્યું વેદ પુરાણે બધા કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ પહેલી વાર આવ્યા, તો પુરાણોમાં પણ આ ભગવાનનો ઉલ્લેખ છે કે ભાઈ પુરાણોમાં બધા અવતારોનું વર્ણન આવે છે. એટલે એ જ ભગવાનનું વર્ણન વેદોએ પરોક્ષ રીતે કરેલું છે અને પુરાણોએ એની લીલા તરીકે એનું વર્ણન કરેલું છે. પછી શું કહે છે? રાધા રમા બેઉ કોરમાં નિરખે હરિમુખચંદ. આવ્યું રાધાજી અને રમા એટલે લક્ષ્મીજી બંને એમની પાસે છે ને શું કરે છે? એ ભગવાનનું સ્વરૂપ નિરખે છે. એટલે મહારાજે પણ શિક્ષાપત્રીનો પહેલો શ્લોક ફરી, જેના ડાબા પડખાના વિશે રાધિકાજી ને વક્ષસ્થળને વિશે લક્ષ્મીજી. એટલે લક્ષ્મીજી ક્યારે મૂર્તિ રૂપે અલગ રહી છે, ક્યારેક વક્ષસ્થળમાં બિરાજે છે. એવી રીતે રાધાજી પણ અમુક વાર એમની અલગ રીતે બિરાજે છે, કાં તો એમની મૂર્તિમાં અતિ સ્નેહ કરીને લીન થઈ જાય છે. પણ આ રાધા અને રમા બેઉ એમની નિત્ય શક્તિઓ છે. આજે ઘણા ખરા ત્યાગોએ ભગવાનનું અક્ષરધામ સ્ત્રી વગરનું બનાવી દીધું છે. એટલે પોતે સ્ત્રીનો ત્યાગ કર્યો એટલે ભગવાનને પણ સ્ત્રીનો ત્યાગ કરાવી દીધો. એટલે ભગવાન એ અક્ષરધામમાં સંન્યાસી તરીકે જીવે છે. એવું નથી. શાસ્ત્ર પ્રમાણે ભગવાનની નિત્ય શક્તિઓ રાધાને રમા છે એ શ્રીજી મહારાજે સ્વીકારેલું છે. અહીંયા જે આશ્રમ પ્રમાણે નિયમો છે કે ભાઈ એ સંસારના નિયમો છે કે ભાઈ તમારે સ્ત્રીને ધનનો ત્યાગ કરવાનો છે. એક જે વર્ણાશ્રમ ધર્મ મહારાજે કીધો એનો એક પાઠ છે કે ગૃહસ્થના નિયમ ને ત્યાગીના નિયમ. એટલે એવું નથી કે ભાઈ ત્યાગીઓના નિયમો ત્યાં પછી અક્ષરધામમાં મૂકવા માટે આપણે ભગવાનને પણ સ્ત્રી વગરના કરી દેવાના. એવું આજના બધા સ્વામિનારાયણના કેટલા સંતો આવી મૂર્ખામી કરે છે કે ભગવાનનું અક્ષરધામનું સ્વરૂપ બી પત્ની વગરનું એટલે કે એમની શક્તિઓ વગરનું બનાવી દીધું કે ભાઈ અહીંયા અમે સ્ત્રી વગરના છે એટલે ભગવાન સ્ત્રી વગરના. એટલે જ્યારે શાસ્ત્ર અભ્યાસ કરે ત્યારે આ બધી વસ્તુઓ સમજાય. નહીં તો જ્યારે આડેધડ કે કોઈની વાતો સાંભળીને બસ પોતાનો અહમ સાચો રાખીને આપણે આપણો ધર્મ પણ પાડીએ તો આપણા ધર્મમાં એટલો અહમ આવી જાય કે આપણને એવું જ લાગે કે ભાઈ આપણે જ સાચા છે અને બીજા બધા ખોટા છે. એટલે લોકો મહારાજની શિક્ષાપત્રીમાંય બધા અનેક અર્થો કરતા હોય. મહારાજે આમ લખ્યું ને આપણે આમ સમજવા. એટલે મહારાજે આચાર્ય રૂપે શિક્ષાપત્રી લખી છે. એટલે એક એક શબ્દ એમને વિચારીને લખ્યો હોય કે ભાઈ આ એક શબ્દ મારા વેદ વાક્યો છે કે ભવિષ્યના જે આશ્રિતો છે આ મારા શબ્દને અનુસરશે. પણ અત્યારે કળિયુગનો પ્રભાવ કેવો જુઓ તો શિક્ષાપત્રીને બધાએ સાઈડમાં ગણીને તમારા મગજમાં એવો કચરો ભર્યો છે કે શિક્ષાપત્રીના શબ્દો બી તમારા મગજમાં હળતા નથી. આ એક કળિયુગનો પ્રભાવ કહેવાય કે ભગવાનની એક માયા કહેવાય કે જેને બધાને મોહિત કરી લીધા છે. એટલે જ્યારે આપણે મૂળ શાસ્ત્રો એટલે આ મુક્તાનંદ સ્વામીએ રચિત છે એ સાંભળીએ ત્યારે અને એના પર મનન કરીએ ત્યારે આપણને ખબર પડે કે ભાઈ ઓકે વાસ્તવિકતા આ છે. હવે આગળ મુક્તાનંદ સ્વામી શું કહે છે કે વહાલાનું વદન વિલોકતા પામે તે અતિ આનંદ. કે આ રાધા અને રમા જે એમની નિત્ય શક્તિઓ છે એક એમનું જે રૂપ છે એ જોઈને બહુ આનંદ પામે છે. હવે આગળ જો મુક્તાનંદ સ્વામી શું કહે છે? જયા, લલિતા, શશિકલા, માધવી, યમુના આ બધી એમની સખીઓ છે રાધા અને રમાની. અને એ કેવા છે કે રાધા રમા જેવું એમનું રૂપ છે. એટલે અમુક લોકોને પ્રશ્ન થાય કે ભાઈ ભગવાનના ધામમાં જાય તો બધા ભગવાનના રૂપે થઈ જાય, તો સ્ત્રી પાછી અલગ હોય તો એનું રૂપ કેવું હોય? તો રાધા રમા સમ. અહીંયા મુક્તાનંદ સ્વામી કીધું કે બધી ગોપિકા કેવી છે કે એમનું રૂપ પણ કેવું છે કે રાધા અને રમા સમ છે. અને પ્રેમભરી શ્રી કૃષ્ણને સેવે તે સૌ સુંદરી. એટલે આ બધી જે ગોપિકા છે એ પણ શું કરે છે કે પ્રેમથી એ શ્રી કૃષ્ણને જ સેવે છે. એમને કોઈ બીજામાં પ્રીતિ નથી. એક નિમિષ ન્યારી નવ રહે નીચે પ્રાણથી વાલારી. કે એક નિમિષ માત્ર પણ એ લોકો શ્રી કૃષ્ણથી અલગ નથી પડતા. એમ રસિક ઘનશ્યામને. ઘનશ્યામ કેમ લખ્યું? કે એમનું જે શરીર છે શ્યામ વર્ણ છે. અને એવી રીતે આ વનિતા વૃંદ એટલે કે આ ગોપીઓનું જે વૃંદ છે એવી રીતે આ શ્રી કૃષ્ણ ભગવાનને સેવે છે. એવા છેલ છબીલા ઉપર બલિહારી મુક્તાનંદ. એટલે મુક્તાનંદ કહે છે કે આવા છેલ છબીલા એટલે ભગવાનને છેલ છબીલા તરીકે એમને ઉલ્લેખ કર્યો કે આના પર મુક્તાનંદ સ્વામી વારી જાય છે. હવે આપણે આગળ 14મું પદ સાંભળીએ. શ્રી હરિના મુખ્ય પાર્ષદ જે હજી કરી સંક્ષેપ નામ કહું તે હજી શ્રીદામ અંશુક અવિનાશીજી સ્તોક કૃષ્ણ અર્જુન ગુણ રાશીજી.
ગુણ રાશિ સુબલ વિશાલ છે, તેમ તેજસ્વી અતિ ધીર. દેવપ્રસ્થને વીરભાનુ, ઋષભ અતિ ગંભીર. ચંદ્રભાનુ આદિક જે, લઈ સુંદર સેવા સાજ. અતિ પ્રેમથી અર્પણ કરે, જેમ રીજે શ્રી મહારાજ. છત્ર ચામર પાદુકા, એ આદિક સાજ અપાર. એમ સેવે નિત્ય શ્રી કૃષ્ણને, ગુણનિધિ ગોપ ઉદાર. મુનિ નારદ વીણા લઈ, કરે કૃષ્ણના ગુણગાન. અતિ પ્રેમ ભરી ગાય ગોપિકા, જેમ રીજે શ્રી ભગવાન. અનંત કોટિ બ્રહ્માંડના, અધિરાજ શોભાધામ. કહે દાસ મુક્તાનંદ સહુના, પ્રેરક શ્રી ઘનશ્યામ. કહે દાસ મુક્તાનંદ સહુના, પ્રેરક શ્રી ઘનશ્યામ. હવે આ પદમાં મુક્તાનંદ સ્વામી જેમ આગળ ગોપિકાનું વર્ણન કર્યું એવી રીતે અહીંયા ભગવાનના પાર્ષદો એટલે જે ગોપ છે એનું વર્ણન કરે છે, કે એ લોકોના નામ લઈને વર્ણન કરે છે કે કયા કયા એમના પાર્ષદો છે. શ્રીદામ, અંશુક, બરાબર છે, સ્તોક, કૃષ્ણ, અર્જુન, એ બધા એમના પાર્ષદો છે. વીરભાનુ છે, ઋષભ છે, ચંદ્રભાનુ છે, એ આદિ જે બધા પાર્ષદો છે એમની સેવા કરે છે. છત્ર લઈને, ચામરથી, પાદુકા લઈને, એવી રીતે એ શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરે છે. અને જે નારદ મુનિ છે એ વીણા લઈને કૃષ્ણના ગાન કરે છે. એટલે નારદજીને પણ એનો એક્સેસ છે. એટલે અમુક લોકો નારદજીનું કલ્યાણ પણ નહીં કરતા આપણા સંપ્રદાયમાં. પણ નારદજી ગોલોકમાં ગયા હતા એ વાસુદેવ મહાત્મામાં પણ આવે છે. અને પછી વાસુદેવ મહાત્મામાં અક્ષરધામના શ્રી કૃષ્ણ ભગવાન નારદને કહે છે કે હું કયા કયા અવતારો લઈશ, ને એમાં આપણે સ્વામિનારાયણ ભગવાનના અવતારનો ઉલ્લેખ મળે છે. તો નારદ પણ ત્યાં કૃષ્ણના ગુણગાન કરે છે. અને ગોપિકા પ્રેમ ભરીને ગાય છે કે જેનાથી એ શ્રી કૃષ્ણ ભગવાન એમના પર રીઝે. અનંત કોટી બ્રહ્માંડના અધિરાજ શોભાધામ. આ ભગવાન કેવા છે? અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે. કહે દાસ મુક્તાનંદ, સૌના પ્રેરક શ્રી ઘનશ્યામ. આ ઘનશ્યામ છે એ સૌના કેવા છે? પ્રેરક છે. હવે આગળનું 15મું પદ સાંભળીએ. અક્ષર બ્રહ્મ એ હરિનું ધામજી, તેને મધ્ય અધિક અભિરામજી. કહ્યું શ્રી કૃષ્ણનું મંદિર જે હજી, અતિ સુંદર મહાસુખ નિધિ તે હજી. અતિ સુંદર શ્રી કૃષ્ણનું છે મંદિર અધિક ઉદાર. તે મંદિરની ચહુકોરમાં અતિ દિવ્ય ભવન અપાર. અતિ એકાંતિક ભક્તના એ મંદિર પરમ અનુપ. અતિ દિવ્ય ભોગના સાજ સોતા શોભાનિધિ સુખરૂપ. 16 ગઢથી બાહિરે હરિભક્તના ગૃહ જેમ. તેજ વિશે હરિસદનને ચોફેર મંદિર તેમાં. સહુ એકાંતિક ભક્તને પ્રભુ સંગ પૂરણ હેત. જે સેવે નિત્ય શ્રી કૃષ્ણને અતિ પ્રેમ ભક્તિ સમેત. સહુ ગોલોક નિવાસીથી એને અધિક સુખ આપે હરી. કહે મુક્તાનંદ શ્રી કૃષ્ણ પ્રભુની સેવામાં રહે અનુસારી. કહે મુક્તાનંદ શ્રી કૃષ્ણ પ્રભુની સેવામાં રહે અનુસારી. અહીંયા 15મા પદમાં ફરી મુક્તાનંદ સ્વામી અક્ષર બ્રહ્મધામનું વર્ણન કરે છે કે આ અક્ષર બ્રહ્મ હરિનું ધામ છે. એટલે આ જે આપણે આ વ્હાઇટ કલરમાં આપણે જોઈએ છે તો એ શું છે કે અક્ષર બ્રહ્મ તેજ છે એ એ જે શ્રી કૃષ્ણ ભગવાનનું ધામ છે. પછી તેને મધ્ય અધિક અભિરામજી કહ્યું શ્રી કૃષ્ણનું મંદિર જે હજી, એટલે એના મધ્ય જે આ મંદિર કહ્યું એ શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર છે. બરાબર. અતિ સુંદર મહાન સુખનિધિ તેજી. અતિ સુંદર શ્રી કૃષ્ણનું છે મંદિર અધિક ઉદાર. હવે એ મંદિરની ચૌકોરમાં અતિ દિવ્ય ભવન અપાર કે મંદિરની આસપાસમાં એકાંતિક ભક્તના એ મંદિર પરમાનું. એટલે જે આ અક્ષર બ્રહ્મધામ છે એમાં જે મધ્યમાં આ જે મંદિર છે તો એની આસપાસમાં બધા
એકાંતિક ભક્તના દિવ્ય ભવન ને દિવ્ય ભોગ આવેલા છે. કેવી રીતે? તો અહીંયા એવી મુક્તાનંદ સ્વામી કહે છે કે જેવી રીતે આ અક્ષર બ્રહ્મધામમાં આવવા માટે 16 દુર્ગરૂપી દ્વાર હતા, તો એને ઉલ્લંઘીને આ અક્ષર બ્રહ્મધામમાં અવાય છે. તો ત્યાં આગળ પણ બધા દિવ્ય ભવનો આવેલા છે જે હરિભક્તોના. એવી રીતે અક્ષર બ્રહ્મધામ વિશે મધ્ય મંદિરની આસપાસ એકાંતિક ભક્તોના દિવ્ય ધામ છે. બરાબર, એવી રીતે કહે છે. પછી સૌ એકાંતિક ભક્તને પ્રભુ સંગ પૂરણ હેત, એટલે આ જે એકાંતિક ભક્તો છે અક્ષર બ્રહ્મધામમાં, એને ભગવાન પ્રત્યે પૂરણ હેત છે. અને એ લોકો નિત્ય શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરે છે. સેવે નિત્ય શ્રી કૃષ્ણને અતિ પ્રેમ ભક્તિ સમેત, સૌ ગોલોક નિવાસથી એને અધિક સુખ આપે હરી. એટલે આ જે એકાંતિક ભક્તો છે એને ગોલોકમાં જેટલા પણ ગોપી છે કે જેટલા પણ પાર્ષદો છે એના કરતાં વધારે સુખ આ એકાંતિક ભક્તોને શ્રી કૃષ્ણ ભગવાન આપે છે. અને મુક્તાનંદ સ્વામી શું કહે છે? શ્રી કૃષ્ણની પ્રભુની સેવામાં રહે અનુસારી. એટલે વચનામૃતમાં અમુક જગ્યાએ મહારાજે એક સુખની કલ્પના કરી છે. તો મહારાજ અહીંયાથી સુખની કલ્પના કરતાં કરતાં અક્ષરધામ સુધી લઈ જાય છે કે વૈકુંઠ કરતાં ગોલોકનું સુખ વધારે છે. બરાબર, એટલે વૈકુંઠ એટલે ત્યાં રમા વૈકુંઠની, પ્રકૃતિની અંદર આવેલા વૈકુંઠની વાત કરે છે. પછી ભગવાનનું ધામ ગોલોકધામની વાત કરે છે. પછી બ્રહ્મપુરની વાત કરે છે. એટલે બ્રહ્મપુરના વિશે ભગવાનનું સુખ એનાથી સૌથી અતિશય છે. એટલે અહીંયા એનો મતલબ એવો નથી કે ધામ અલગ કહે છે, પણ મહારાજ શું કહેવા માગે છે કે આ એકાંતિક જે બધા પાર્ષદો છે એની વાત કરે છે કે અહીંયા જે મધ્યમાં જે એકાંતિક ભક્તોનો વાસ થાય છે, જે અક્ષરબ્રહ્મ તેજના મંદિરની આજુબાજુ, તો એ લોકોને ભગવાનનું સુખ આ ગોલોકવાસી બીજા જે પાર્ષદો છે એના કરતાં અતિ સુખ છે. આમ તો સત્સંગી જીવનમાં મહારાજે કીધું કે ભગવાનના ધામમાં સુખમાં ન્યૂન અધિક ભાવ નથી. પણ અહીંયા મુક્તાનંદ સ્વામી શું કહેવા માગે છે? સુખ બધાની સરખું છે, પણ અહીંયા સુખની કલ્પના, સુખની સાપેક્ષા ભગવાનની મૂર્તિ જોડે કરે છે કે ભગવાનની મૂર્તિની નજીક રહેલા છે એટલે એમને સુખ અધિક છે. બરાબર, એટલે મહારાજે વચનામૃતમાં સુખની કલ્પનામાં ગોલોક અને બ્રહ્મપુર ધામને અલગ અલગ ગણેલું છે. પણ એમાં વચ્ચે રહેલા છે કોણ? કે શ્રી કૃષ્ણ ભગવાન રહેલા છે. અને એટલે જ શિક્ષાપત્રી 121માં મહારાજે શું કીધું કે આપણે ઈચ્છિત ધામ ગોલોક છે, પણ એના વિશે શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી એ મુક્તિમાની છે. એટલે સેવા ક્યાં થાય છે? કે અહીંયા મધ્યમાં જે મંદિર ને એમાં સિંહાસનમાં જે શ્રી કૃષ્ણ ભગવાન બિરાજમાન છે ત્યાં ગાડી જ શ્રી કૃષ્ણ ભગવાનની સેવા થાય. આગળનું આપણે 16મું પદ જોઈએ. એવા શ્રી કૃષ્ણ રસિક પ્રભુ જે હજી દ્વાપર કડીની સંધિમાં તે હજી દેવકીને વસુદેવથી ધીરજી મધુપુરમાં પ્રગટ્યા બલવીરજી. મધુપુરમાં લઈ જન્મને આવ્યા તે ગોકુળ ગામ, તહાનંદાદિક વ્રજવાસીને સુખ આપ્યું સુંદર શ્યામ. ભૂમિ વિશે દ્વિજ સાધુનો કર્યો ધર્મ અધિક પ્રકાશ, એમ ધર્મને દ્રઢ સ્થાપ્યો કર્યો અસુર વંશ વિનાશ. એવા શ્રી કૃષ્ણ કૃપાનિધિ અતિ સુંદરતાનું ધામ, તે ભક્તિ ધર્મથી પ્રગટિયા ઘનશ્યામ જેહનું નામ. તે ભક્તિ ધર્મથી પ્રગટ્યા ઘનશ્યામ જેહનું નામ. કૌશલ દેશમાં અવતરી કીધા તે ચરિત્ર સ્વચ્છંદ, તે સુધાસમ સુંદર કથા સુણતા તળે મન ફંદ. મહિમા શ્રી ઘનશ્યામનો કહેતા તે શેષ લજાય, કહે દાસ મુક્તાનંદ જેહને નિગમનેતિ ગાય. કહે દાસ મુક્તાનંદ જેહને નિગમનેતિ ગાય. હવે અહીંયા 16મા પદમાં અહીંયા એ ભગવાન કેવી રીતે પ્રગટ થાય એ કહેશે કે આ જે પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ ભગવાન છે, ગોલોક મધ્ય અક્ષરધામમાં બિરાજમાન ભગવાનનું જે વર્ણન કર્યું એમને, તો એ રસિક શ્રી કૃષ્ણ પ્રભુ કેવી રીતે આ પૃથ્વી પર અવતાર ધારણ કર્યો. તો મુક્તાનંદ સ્વામી શું કહે છે કે દ્વાપર કરીની સંધિમાં તેજી દેવકીને વસુદેવથી ધીરજી મધુપુરમાં, એટલે મથુરામાં પ્રગટ્યા બલવીરજી. એટલે અહીંયા આપણે પહેલાંની વિડીયોમાં આ સમજાયું છે કે આ જે ગોલોક મધ્ય અક્ષરધામમાં પૂર્ણ પરબ્રહ્મ પરમાત્મા જે શ્રી કૃષ્ણ ભગવાન છે, એ આગળની જે વિડીયો બનાવી છે કે ઉદ્ધવ સંપ્રદાયના ઈષ્ટદેવ આજે પણ શ્રી કૃષ્ણ ભગવાન છે, એમાં ડિટેલમાં ચર્ચા કરી છે. તો અહીંયા મુક્તાનંદ સ્વામી શું કહે છે કે દ્વાપરને કળયુગની સંધિ ચાલતી હતી ત્યારે શ્રી કૃષ્ણ રૂપે વસુદેવને દેવકીથી પ્રગટ્યા. બરાબર, અને આપણા બીજા બધા શાસ્ત્રોમાં ધર્મ આખ્યાનમાં મુક્તાનંદ સ્વામીએ, પછી વચનામૃતમાં પરથારામાં, એમાં આ નરનારાયણ ઋષિનો પણ ઉલ્લેખ કર્યો છે કે પહેલાં
એ નરનારાયણ તરીકે પ્રગટ થાય છે. પછી શ્રી કૃષ્ણ તરીકે પ્રગટ થાય. પછી મથુરામાં જન્મ લઈને ક્યાં આવ્યા? ગોકુળ ધામમાં આવ્યા. પછી ત્યાં નંદાદિક વ્રજવાસીને સુખ આપ્યું. પછી ધર્મનો પ્રકાશ કર્યો અને અસુર વંશનો વિનાશ કર્યો. પછી આગળ શું કહે છે કે એવા શ્રી કૃષ્ણ કૃપાનિધિ અતિ સુંદરતાનું ધામ તે ભક્તિ ધર્મથી પ્રગટ્યા ઘનશ્યામજીનું નામ. એટલે પછી એ શ્રી કૃષ્ણ ભગવાન કેવી રીતે પ્રગટ્યા? કે ભક્તિ અને ધર્મ થકી સહજાનંદ સ્વામી રૂપે પ્રગટ થયા. બરાબર. કૌશલ દેશમાં અવતરી કીધા તે ચરિત્ર સ્વચ્છંદ તે સુધાસમ સુંદર કથા સુણતા તરે મન ફન. એટલે સહજાનંદ સ્વામીનું ચરિત્ર સાંભળતા પણ આપણા જે બધા મનના જે વિકારો છે એ બધા ટળી જાય છે. અને મહિમા શ્રી ઘનશ્યામનો કહેતા તે શેષ લજાય. આવ્યું કે ભાઈ એ સહજાનંદ સ્વામી પણ બીજા કોઈ નહીં પણ જે અક્ષરધામમાં રહેલા શ્રી કૃષ્ણ ભગવાન જ છે. એટલે એનો મહિમા કહેતા પણ શેષ લજાઈ જાય છે. એટલે એનો મહિમા પણ કોઈ યથાર્થ ગઈ શકતું નથી. અને કહે દાસ મુક્તાનંદ જેને નિગમ નીતિ ગાય. અહીંયા આ પદમાં મુક્તાનંદ સ્વામીએ મહારાજની એકતા કોની જોડે કરી? કે અક્ષરધામમાં રહેલા શ્રી કૃષ્ણ ભગવાન જોડે એમની એકતા કરી. એવા જે સ્વામી સહજાનંદજી અતિ કરુણાનિધિ અધિક સ્વચ્છંદજી અનંત પતિતનો કરવા ઉદ્ધારજી સુખદ સેતુ કર્યો પરમ ઉદારજી સેતુ ભવ જડ તારવા કર્યો ધર્મ રૂપી જે હા તેને સહજમાં સૌભવ તરે એમાં તે નહીં સંદેહ. શ્રી ઉદ્ધવ સ્વામી તણા મતને તે કીધો પુષ્ટ જ્ઞાન વૈરાગ્યને તરુણતા દઈ ટાળ્યો અધર્મ દુષ્ટ. સનાતન સાધુ તણો માર્ગ જે અવની મહી થયો ક્ષીણ કડીના જોરથી કોડ્યો ન લાધે ક્યાંય. રક્ષણ કરવા તે હનુ પોતે પ્રગટ થઈને ઉદાર જડ ભરતના જેવો સદા રાખીને તન આચાર. સરળ માર્ગ સંતનો કર્યો પ્રગટ ભૂમિ મોજાર કહે દાસ મુક્તાનંદ કડી મધ્ય તાર્યા જીવ અપાર. કહે દાસ મુક્તાનંદ કડી મધ્ય તાર્યા જીવ અપાર. હવે આ પદમાં મુક્તાનંદ સ્વામી સહજાનંદ સ્વામીનો મહિમા ગાય છે કે આ સહજાનંદ સ્વામી કેવા છે કે અતિ કરુણાનિધિ અનંત પતિતનો કરવા ઉદ્ધારજી સુખદ સેતુ કર્યો પરમ ઉદારજી. એટલે સહજાનંદ સ્વામીએ આ જે ગોલોક મધ્ય અક્ષરધામ છે એમાં જવા એક સેતુ બનાવ્યો અને સેતુ ભવજળ તારવા કર્યો ધર્મરૂપી જે તેને સહજમાં સૌ ભવ તરે એમાં તે નહીં સંદેહ. પહેલાં લખ્યું ને કે ભગવાન પુરુષોત્તમ કેવા છે કે ભવભય હારી છે. એટલે એ ભગવાને સહજાનંદ સ્વામી રૂપે પ્રગટ થઈને શું કર્યો કે એક સેતુ બનાવ્યો આ ભવજળ તરવાનો. પોતાના હાથેથી લખેલી જે શિક્ષાપત્રી રૂપી બંધારણ બનાવ્યું તો એમાં જે કોઈ રહે છે તો એક સેતુ છે ભવજળ પાર કરવાનો અને એમાં નહીં સંદેહ. શ્રી ઉદ્ધવ સ્વામી તણા મતને તે કીધો પુષ્ટ. એટલે ઉદ્ધવ સ્વામી એટલે કોણ? કે રામાનંદ સ્વામીનો જે મત હતો એને પુષ્ટ કર્યો. હવે રામાનંદ સ્વામીના મતમાં રામાનંદ સ્વામી કોને ઈષ્ટદેવ માનતા હતા? શ્રી કૃષ્ણ ભગવાનને. તો મહારાજે કંઈ એવું અલગ ઈષ્ટદેવ નથી બને, મહારાજે પણ એ જ મતને પુષ્ટ કર્યો છે. એટલે આગળની વિડીયોમાં આપણે જેમ જોયું ને કે ઉદ્ધવ સંપ્રદાયના ઈષ્ટદેવ આજે પણ શ્રી કૃષ્ણ ભગવાન જ છે. એટલે મહારાજે શિક્ષાપત્રીમાં કંઈ હવામાં ગપ્પા નહીં માર્યા કે ભાઈ એમને લખવા ખાતર લખી દીધું. એ શ્રી કૃષ્ણ ભગવાન શાસ્ત્રોક્ત રીતે આપણા સંપ્રદાયનો મત એ જ છે કે ભાઈ આપણા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાન છે ને આપણી પ્રાપ્તિ બી એ શ્રી કૃષ્ણ ભગવાન છે. અને શ્રીજી મહારાજ એ જ શ્રી કૃષ્ણ છે, એનાથી ભિન્ન નથી. અને જ્ઞાન વૈરાગ્યને તરુણતા દઈ તાળ્યો અધર્મ દુષ્ટ. સનાતન સાધુ તણો માર્ગ જે અવનીમહી. એટલે જે કળિયુગમાં જે સાધુઓનો માર્ગ એ ક્ષીણ થયો હતો એને ફરીથી જીવિત કર્યો અને જળ ભરતના જેવો સદા રાખીને તન આચાર. એટલે કેવો આચાર રાખ્યો એવો એ સંતોનો? જળ ભરત જેવો. સરળ માર્ગ સંતનો કર્યો પ્રગટ ભૂમિ મોજાર કહે દાસ મુક્તાનંદ કડી મધ્ય તાર્યા જીવ પાર. એટલે એ સહજાનંદ સ્વામીએ જે માર્ગ કર્યો છે એ માર્ગ પર અનેક જીવો તાર્યા એમને. હવે આપણે 18મું ને છેલ્લું પદ કે જેમાં આ જે ધામ વર્ણન ચાતુરીનો મહિમા મુક્તાનંદ સ્વામી ગાય છે એ સાંભળીએ. સ્વામીના શરણ વિના જે જંતજી અસત ગ્રંથ સુણી શુદ્ધ ભૂલ્યા અનંતજી આ કળી યુગમાં પ્રાણી સોયજી ભવજળ પાર ન પામે કોયજી.
ભવજળ પાર થયા તણો એવો બીજો નહીં ઉપાય, જે શરણ ગ્રહે સ્વામી તણું તે પતિત પાવન થાય. મોહાદિક માતંગને મારવા નર હરિરૂપ, નિજ દાસ પર કરુણા કરે શ્રી સ્વામી પરમ અનુપમ. નિજ દાસ પર કરુણા કરે શ્રી સ્વામી પરમ અનુપમ. સંક્ષેપે કરી વર્ણવ્યું હરિધામ મહાસુખ કંદ, તેને સ્વામી કેરા શરણથી સૌ પામે નર ત્રિયાવૃંદ. ધામ વર્ણન ચાતુરી તેને જે કોઈ શીખે ગાય, તેના પાતક સર્વે નાશ પામે અતિ કૃતાર્થ થાય. અષ્ટાદશ એ ચાતુરી સુણી અર્થ ઉર ધરે જે કહે મુક્તાનંદ શ્રી કૃષ્ણના દ્રઢ ભક્ત થાશે તે. કહે મુક્તાનંદ શ્રી કૃષ્ણના દ્રઢ ભક્ત થાશે તે. ઇતિ શ્રી મુક્તાનંદ મુનિ વિરચિતા ધામ વર્ણન ચાતુરી સંપૂર્ણ. જય શ્રી સ્વામિનારાયણ. હવે આ અહીંયા મુક્તાનંદ સ્વામી શું કહે છે કે સ્વામીના શરણ એટલે કે સહજાનંદ સ્વામીના શરણ વિના જે લોકો છે એ અસત ગ્રંથ સુણી શુદ્ધ ભૂલ્યા અનંતજી. એટલે જે બધા ગ્રંથો છે એ વાંચીને એ લોકો અસત માર્ગે વળ્યા છે. કેમ કે સહજાનંદ સ્વામીનું શરણ જે નથી લીધું એટલે જેમને એમની વાણી પર વિશ્વાસ નથી એ લોકો બધા અસત ગ્રંથો વાંચીને બધા શુદ્ધ ભૂલ્યા છે. આ કળયુગમાં પ્રાણી સોયજી ભવજળ પાર ન પામે કોઈજી. એટલે જેને સહજાનંદ સ્વામીનું શરણું નથી લીધું એટલે કે જેને સાચા શાસ્ત્રો કે સાચો માર્ગ નથી મળ્યો એ બધા કોઈ ભવજળ પાર પામતું નથી. અને ભવજળ પાર થયા તણો એવો બીજો નહીં ઉપાય. એટલે સહજાનંદ સ્વામીએ જે ઉપાય બતાવ્યો છે તો ભવજળ પાર પાડવાના ઉપાય સનાતન ધર્મમાં ઘણા બધા છે, પણ સ્વામિનારાયણ ભગવાને એટલે કે સહજાનંદ સ્વામીએ આવીને એક સહેલો માર્ગ એકાંતિક ધર્મનો સ્થાપ્યો છે. જે શરણ ગ્રહે સ્વામી તણું તે પતિત પાવન થાય. એટલે સહજાનંદ સ્વામીનું જે શરણ ગ્રહણ કરે છે એ કેવો થાય છે? પતિત પાવન થાય છે. મોહાદિક માતંગને એટલે જે બધા અંતઃકરણ રૂપી શત્રુ છે એ બધા કેવા છે કે હાથી જેવા છે બધા, કે એને એક એકને જીતવા અઘરા છે. અને એને મારવા માટે જ આ જે ભગવાન છે હરિરૂપ થયા હતા. નિજ દાસ પર કરુણા કરે શ્રી સ્વામી પરમનું. એટલે એ પોતાના જે ભક્તો છે એના પર એવી કરુણા કરે છે કે એ બધા જે અંતઃકરણ રૂપી શત્રુ છે એને સહજમાં જીતી લેવાય છે. મુક્તાનંદ સ્વામી છેલ્લે શું કહે છે કે સંક્ષેપે કરી વર્ણવ્યું હરિધામ મહાસુખ કંદ. એટલે કે જે આ હરિનું ધામ છે ગોલોક મધ્ય અક્ષરધામ, એનું જે મેં વર્ણન કર્યું એ કેવું છે કે મહાસુખ આપે એવું છે. અને તેને સ્વામી કેરા શરણથી એટલે કે સહજાનંદ સ્વામીના શરણથી સૌ પામે નર ત્રિયાવૃંદ. બરાબર. એટલે સહજાનંદ સ્વામીનું શરણું લીધું તો આ ગોલોક મધ્ય અક્ષરધામ છે એમાં જ આપણે જવાનું છે. જે લોકોએ બધાએ ગોલોકના અક્ષરધામ અલગ અલગ પાડ્યું છે ને ગોલોકના શ્રી કૃષ્ણ ભગવાન, તો એ એન્ટ્રી ગોલોકમાંથી જ છે. ગોલોકમાં જ નહીં પહોંચો તો અક્ષરધામ તો ખબર નહીં તમે કયા ધામમાં જવાના છે પછી. એટલે જ્યારે આપણે આ મૂળ શાસ્ત્રો વાંચીએ ત્યારે આપણી જે સમજણ છે એ ચોખ્ખી થાય અને આપણને ખબર પડે. એટલે બીજી બધી વાતો સાંભળીને ગડબડ ગોટાળા આપણે ના મારીએ. પછી સ્વામી કહે છે કે ધામ વર્ણન ચાતુરી તેને જે કોઈ શીખે ગાય. એટલે આ જે ચાતુરી જે કાવ્ય રૂપે બનેલું છે એને જો કોઈ શીખે અને ગાય તો તેના પાતક સર્વે નાશ પામે અતિ કૃતાર્થ થાય. એટલે કે એના બધા પાતક છે એ બધા નાશ પામશે અને કૃતાર્થ થશે. અષ્ટાદશે ચાતુરી એટલે અષ્ટાદશ એટલે 18 પદ બન્યા છે. સુણી અર્થ ઉર ધરે જે. એટલે મુક્તાનંદ સ્વામી શું કહે છે કે ખાલી ગાવાનું નથી કે એનો અર્થ બી હૃદયમાં ધારવાનો છે. એટલે આપણે મુખ્યત્વે આ જ વસ્તુ થાય છે કે આપણે બધી વસ્તુઓ બધા કીર્તનો કે આરતી કે બધું ગાતા તો હોય છે, પણ જો એનો અર્થ બી સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને એ વસ્તુ સમજાય છે કે ભાઈ આ શું કહેવા માગે છે. અને મુક્તાનંદ સ્વામી પણ એવું કહે છે કે આને ગાઈને આનો અર્થ બી તમે જો હૃદયમાં ધારશો તો મુક્તાનંદ સ્વામી શું કહે છે કે શ્રી કૃષ્ણના દ્રઢ ભક્ત થશે તે. અહીંયા શું શબ્દ વાપર્યો? શ્રી કૃષ્ણના. હવે અહીંયા મુક્તાનંદ સ્વામી છેલ્લે એવું ના લખે શ્રી સહજાનંદ સ્વામીના, પણ એમને એકતા કરેલી છે કે શ્રી કૃષ્ણ એ જ સહજાનંદ સ્વામી. એટલે મુક્તાનંદ સ્વામી શું કહે છે કે શ્રી કૃષ્ણના દ્રઢ ભક્ત થશે તે. હવે અહીંયા કોઈ મુક્તાનંદ સ્વામી જોડે વિરોધ કરવા જવાનું છે કે ભાઈ તમે શ્રી કૃષ્ણ કેમ લખ્યું? અમે તો શ્રી કૃષ્ણને સ્વામિનારાયણ ભગવાનને અલગ અલગ માનીએ છીએ. તો એ તમારી કળિયુગની બુદ્ધિ છે. પણ મુક્તાનંદ સ્વામીને પ્રગટ ભગવાનનો યોગ હતો ને 500 પરમહંસોમાં શ્રેષ્ઠ સંતની ઉપમા જેને મળી હતી એ આ શબ્દ લખે છે કે ભાઈ આ જે ધામ વર્ણન ચાતુરી મેં જે બનાવ્યું છે ગાશે તો એ કોના ભક્ત થશે? શ્રી કૃષ્ણના દ્રઢ ભક્ત થશે.
તો એટલે એના પરથી આપણને ખ્યાલ આવે કે ભાઈ આપણા ઉદ્ધવ સંપ્રદાયના ઈષ્ટદેવ પણ શ્રી કૃષ્ણ છે અને શ્રી કૃષ્ણ એ સહજાનંદ સ્વામીથી ભિન્ન નથી. એટલે આપણા મંદિરોમાં મૂળ મંદિરોમાં જે શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપો પધરાયેલા છે એ પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપો છે. એ ગોપીનાથજી હોય કે હરિકૃષ્ણ મહારાજ હોય, રાધાકૃષ્ણ હોય, લક્ષ્મીનારાયણ હોય કે નરનારાયણ હોય, આ વસ્તુ આપણે શિક્ષાપત્રીમાં પણ મહારાજે સમજાય છે. પણ આજે લોકો આસુરી બુદ્ધિવાળા એમાં પણ ભેદ પાડીને આપણને એમની મનગણત વાતો આપણા મગજમાં ફીટ કરી દીધી છે. એટલે જ્યારે આપણે આવા મૂળભૂત ગ્રંથો કાવ્યો વાંચીશું અને એના અર્થને સમજવાનો પ્રયત્ન કરીશું તો આપણી બુદ્ધિ પણ શુદ્ધ થશે ને આપણને જે વાત એ લોકો નંદ સંતો સમજ્યા હતા એ વસ્તુ આપણને સમજાશે. તો અહીંયા આ ધામ વર્ણન ચાતુરી પૂરી થઈ. હવે છેલ્લે આપણે ઉપસંહાર જોઈ લઈએ કે આ જે ધામ વર્ણન ચાતુરી આપણે આખું સાંભળ્યું અને એને સમજ્યા તો એના પરથી શું સિદ્ધ થયું? ગોલોક મધ્ય અક્ષરધામ. એટલે અક્ષર બ્રહ્મધામ ક્યાં છે કે ગોલોક મધ્ય જ છે. એટલે એ કહેતા ગોલોક અને અક્ષરધામ અલગ અલગ નથી પણ બંને એક જ ધામ છે. કેમ કે અક્ષરધામનો ઉલ્લેખ ગોલોક તરીકે પણ થાય છે, વૈકુંઠ તરીકે પણ થાય છે, બ્રહ્મપુર ધામ તરીકે પણ થાય છે. ઘણા ખરા શાસ્ત્રમાં એને પરમપદ તરીકે પણ એનો ઉલ્લેખ કરેલો છે. પછી અમૃતધામ તરીકે પણ એનો ઉલ્લેખ થાય છે. એ જો આપણે વધારે ડિટેલમાં સમજવું હોય તો ગોલોક મધ્યે અક્ષરધામ એ સિરીઝથી જે વિડીયો બનાવી છે એમાં બધા આપણે શાસ્ત્રોના પ્રમાણ સાથે જોયું છે. અને આ પણ એક ધામ વર્ણન ચાતુરી પણ એક શાસ્ત્ર પ્રમાણ થયું કે મુક્તાનંદ સ્વામીએ જાતે એની રચના કરેલી છે. એમાં પણ એમને સ્પષ્ટ રીતે અક્ષરધામનો ઉલ્લેખ કેવી રીતે કર્યો કે ગોલોક મધ્ય અક્ષરધામ. ને એમાં પણ કોણ બિરાજે છે? ભગવાન શ્રી કૃષ્ણ અને કોની જોડે? રાધિકા અને લક્ષ્મીજી સાથે નિત્ય નિવાસ કરીને રહે છે. રાધા અને રમા એ શબ્દો આવ્યા. અને છેલ્લે 17મા પદમાં મુક્તાનંદ સ્વામીએ શું કીધું કે એ જ શ્રી કૃષ્ણ ભગવાન દ્વાપર યુગમાં યદુકુળમાં શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા અને એ જ શ્રી કૃષ્ણ ભગવાન સહજાનંદ સ્વામી રૂપે કળિયુગમાં ફરીથી પ્રગટ થયા. એટલે આપણે જે દર વખતે ઉદ્ધવ સંપ્રદાયનો મત રિપીટ કરીએ છીએ આ શ્લોકથી કે ભગવાન કૃષ્ણ દ્વારા પ્રબુદ્ધ થયેલા. એટલે દ્વાપર યુગમાં જે શ્રી કૃષ્ણ ભગવાન અંતર ધ્યાન થતાં પહેલાં ઉદ્ધવજીને જ્ઞાન આપે છે કે જેનો ઉલ્લેખ શ્રીમદ ભાગવતમાં આવે છે અને એનું આપણે ચર્ચા સ્વયં ભગવાનનો આવિર્ભાવ અને તેનું પ્રયોજન એ વિડીયોમાં ડિટેલથી શાસ્ત્ર પ્રમાણ સાથે કરેલી છે. તો ઉદ્ધવજીને ક્યાં જવાની આજ્ઞા કરે છે? બદ્રિકાશ્રમમાં. અને બદ્રિકાશ્રમમાં દુર્વાસા મુનિના શાપથી ઉદ્ધવજી, ધર્મમૂર્તિને બીજા ઋષિ એ બધા ફરીથી જન્મ ધારણ કરે છે. એટલે ઉદ્ધવજી ફરી રામાનંદ સ્વામીના રૂપમાં પ્રગટ થાય છે અને કૃષ્ણ દ્વારા એટલે ભગવાન કૃષ્ણ દ્વારા આપેલું જે જ્ઞાન છે એને પ્રવર્તન કરવાનું કામ શરૂ કરે છે. અને પછી એ શ્રી કૃષ્ણ ભગવાન ફરીથી સહજાનંદ સ્વામીના દિવ્ય રૂપમાં પ્રગટ થાય છે અને તેમને તેમના ગુરુ બનાવે છે. એટલે રામાનંદ સ્વામીને ગુરુ બનાવે છે સહજાનંદ સ્વામીને. ઉદ્ધવ સંપ્રદાયનું જે પ્રવર્તનનું કાર્ય છે તે આગળ વધારે છે. અને ઉદ્ધવ સંપ્રદાય માને છે કે આ તે છે. એટલે ઉદ્ધવ સંપ્રદાય શું માને છે કે રામાનંદ સ્વામી ઉદ્ધવજી છે અને સહજાનંદ સ્વામી એ શ્રી કૃષ્ણ છે. આ આપણા ઉદ્ધવ સંપ્રદાયનો મત છે. આ આપણે આજે જે ધામ વર્ણન ચાતુરી પર જે ચર્ચા કરી એના પરથી પણ આપણે સિદ્ધ થયું. આજે અસત્યનો પ્રકાશ એટલો બધો વધી ગયો છે કે ભાઈ સત્ય વસ્તુ દબાઈ ગઈ છે. આજે આ બધા જે મુક્તાનંદ સ્વામીના રચેલા કાવ્યો છે એ પણ તમને કોઈ સંપ્રદાયમાં બહુ જોવા નહીં મળે અને વાંચવાની વાત તો દૂર. એને તો આ મારો એક પ્રયત્ન હતો કે ભાઈ મુક્તાનંદ સ્વામીએ જે રચેલા કાવ્યો છે એને પણ આપણે પ્રકાશિત કરીએ, એની પણ સમજૂતી સાથે કે લોકોને એનો અર્થ સમજાય, એક એક શબ્દનો અર્થ સમજાય. તો એના માટે આ મારો પ્રયત્ન હતો. અને આગળ પણ આપણે મુક્તાનંદ સ્વામીએ રચેલા બીજા જે કાવ્યો છે એને પણ આગળની વિડીયોમાં સમજવાનો પ્રયત્ન કરીશું. એટલે આજની વિડીયોમાં જેને કોઈ શંકા કે કોઈ પ્રશ્ન હોય તો તેઓ કમેન્ટ બોક્સમાં પૂછી શકે છે. હું એને મારી અનુકૂળતા પ્રમાણે જવાબ આપીશ. અને કોઈ સજેશન હોય કે ભાઈ કયા ગ્રંથ પર કે કયા શાસ્ત્ર પર આપણે તમને જો કોઈ શંકા હોય તો એ પ્રશ્નો પણ તમે પૂછી શકો છો. તો એના પર પણ જો પોસિબલ હશે તો આપણે ચર્ચા કરીશું અને કોઈ વિડીયો બનાવીશું. તો આજની વિડીયોમાં આટલું જ. હવે આ જે વિડીયો બનાવવારૂપ જે મારું કર્મ છે હું એને મારા ઈષ્ટદેવ કે જે ક્ષર અને અક્ષરથી પર એવા શ્રી કૃષ્ણ ભગવાન છે એના ચરણોમાં સમર્પિત કરું છું. સૌને જય સ્વામિનારાયણ.